રાજ્યમાં વિકાસને વેગ આપવા બેઠકોનો દોર નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ ગૃહ, ટુરિઝમ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તેમજ ઉદ્યોગ વિભાગની સમીક્ષા બેઠક. વિવિધ યોજનાઓના અમલીકરણ પર થઈ વિસ્તૃત ચર્ચા. જાહેર સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા પર પણ થયું મંથન. ભેળસેળયુક્ત ડેરી પદાર્થો પર રાજ્ય સરકારની ચાંપતી નજર. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 2 દિવસ દરમિયાન કુલ 842 એકમો પર પાડ્યા દરોડા. 1186 કિલોગ્રામ અખાદ્ય જથ્થાનો કર્યો નાશ. 58 નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરી મોકલાયા. સોલાર ક્ષેત્રે ગુજરાત કરશે દેશનું નેતૃત્વ. આગામી 5 વર્ષમાં દેશભરમાં નંબર 1 બનાવવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંકલ્પ. વિકસિત ગુજરાત સમિટમાં કહ્યું, ખાવડાનો રિન્યુએબલ એનર્જી પાર્ક વૈશ્વિક સ્તરે ઊભી કરશે ઓળખ. વિશ્વને હરિત ક્રાંતિ ક્ષેત્રે ચીંધશે નવી દિશા. ગુજરાતની ટાંગલિયા કળા ફરી રાષ્ટ્રીય સ્તરે ઝળકી. કચ્છના કેશાભાઈ વણકરને ટાંગલિયા દુપટ્ટાની વણાટમાં ઉત્કૃષ્ટતા બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી કરાયા સન્માનિત. રાષ્ટ્રપતિના હસ્તે 3 સંત કબીર અને 19 રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર અર્પણ. રાષ્ટ્રીય હાથશાળ દિવસે મુખ્યમંત્રીએ વોકલ ફોર લોકલની ઝુંબેશને આપ્યો વેગ. હાથશાળના ઉત્પાદનોની ખરીદી કરી નાના કારીગરોની આવક વધારવા સહભાગી થવાનો આપ્યો સંદેશ. પાટણના પટોળા, કચ્છની અજરખ અને જામનગરની બાંધણી જેવી પરંપરાગત કળા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનો ભાગ. હાથવણાટના ક્ષેત્રના સતત વિકાસ માટે નવી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અનિવાર્ય. 12મા રાષ્ટ્રીય હાથશાળ દિવસ સમારોહમાં રાષ્ટ્રપતિનું સંબોધન. કહ્યું, યુવા ઉદ્યમી, ડિઝાઇનર્સ અને સ્ટાર્ટઅપ્સ પારંપરિક શિલ્પ ક્ષેત્રને આધુનિક ટ્રેન્ડ સાથે જોડી કરે નવી તકોનું સર્જન. વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહોની કામગીરી 10 ઓગસ્ટ સુધી મુલતવી. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગના ઉદ્યમીઓને રાહત આપતું એમએસએમઈ લોકસભામાંથી પસાર, તો રાજ્યસભામાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી. લોકસભા સ્પીકરે વિપક્ષને ગરિમાપૂર્વક વ્યવહારની આપી શીખ. દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી સામાન્ય કરતાં 11% વધુ વરસાદ. સારા વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની સારી આવકને પગલે રાજ્યના જળાશયોમાં જળ સંગ્રહની સંતોષજનક સ્થિતિ. જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 81%થી વધુ પાણીનો સંગ્રહ. રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય. આગામી 24 કલાક બાદ રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન. ભારે પવનની શક્યતાઓને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.